ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વર્ક, એનર્જી અને પાવર નામનું એક નવું ચેપ્ટર શરૂ કર્યું હતું, જેમાં વર્ક વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણતા હતા. આપણે થોડા ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા અને હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો આજે આપણે જોઈશું વર્ક ડન બાય મલ્ટિપલ ફોર્સીસ. બરાબર છે, એટલે કે એક કરતા વધુ બળ હોય એના વડે થતું કાર્ય. તો ચાલો શરૂ કરીએ મિત્રો આજનો આપણો આ ટોપિક. તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક કરતા વધારે બળ એક જ બ્લોક પર લાગે છે સ્મોલેસ્ટ દળના. તો શું કેવી રીતે કાર્ય શોધી શકાય? તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરીશું, તો કે સૌથી પહેલા આપણે અલગ અલગ બળ વડે જે કાર્ય થાય છે દરેક કાર્ય લખી દઈશું. જેમ કે સૌથી પહેલા ચર્ચા કરીએ F1 ની, તો વર્ક ડન બાય F1, વર્ક ડન બાય F1 is equal to F1 સદિશ ડોટ S સદિશ, કારણ કે સ્થાનાંતર તો સેમ જ રહેશે કેમ કે એક જ બ્લોક છે. એવી જ રીતે વર્ક ડન બાય ફોર્સ 2, તો એની વાત કરીએ તો આપણે એમ લખી શકીએ કે F2 સદિશ ડોટ S સદિશ વર્ક ડન બાય F3 is equal to F3 સદિશ ડોટ S સદિશ વર્ક ડન બાય F4 is equal to F4 સદિશ ડોટ S સદિશ અને વર્ક ડન બાય F5 is equal to F5 સદિશ ડોટ S સદિશ. એટલે કે પાંચે પાંચ બળ વડે થતા કાર્યો આપણે અલગ અલગ શોધી લીધા. અને હવે આપણે વર્ક ડન, કુલ વર્ક ડન જો શોધવાનો પ્રયત્ન કરીએ તો કુલ વર્ક ડન ટોટલ એ થઈ જશે મિત્રો વર્ક ડન બાય F1 પ્લસ વર્ક ડન બાય F2, આમ કરતા કરતા વર્ક ડન બાય F5. એટલે કે હાજર રહેલ દરેક બળ વડે થતું કાર્ય શોધીને એનો સરવાળો કરવામાં આવે એટલું કુલ કાર્ય થઈ જશે. ક્લિયર થાય છે દરેકને? તો આ રીતે કંઈક શોધી શકાય. ચલો મિત્રો હવે આપણે જોઈએ આગળ એક્ઝામ્પલ. તો મિત્રો તમે એક્ઝામ્પલ જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. એક ટ્રક છે, ટ્રકની ઉપર ટ્રકમાં ધાર ગોઠવેલો છે અને એના ઉપર સ્મોલેસ્ટ દળનો બ્લોક મૂકેલો છે. ધારની સપાટી મ્યુ જેટલો ઘર્ષણાંક ધરાવે છે, ખૂણો છે થીટા અને સ્મોલેસ્ટ દળનો બ્લોક એના પર સ્થિર રહે છે એવું કીધું છે. ટ્રક v0 જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે જો બ્લોક ધારની સાપેક્ષે સ્થિર રહેતો હોય, ટ્રક ચાલે છે એટલે આખો બ્લોક આગળ જશે પણ ધારની ઉપર નીચે કે ઉપર જતો નથી, તો તે સમયે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. આમ જોઈએ ને તો ક્વેશ્ચન બહુ કોમ્પ્લિકેટેડ દેખાય છે પણ મિત્રો એકદમ સિમ્પલ છે. કેમ સિમ્પલ બનશે? તો કે આપણને જો FBD દોરતા આવડતો હોય તો આપણા માટે ક્વેશ્ચન સિમ્પલ થઈ જશે. હું સ્મોલેસ્ટ દળના બ્લોકને એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઉં અને હવે એના માટે હું FBD બનાવવાનો પ્રયત્ન કરું છું. તો સૌથી પહેલા સમજો કે અહીંયા સ્મોલેસ્ટ દળનો બ્લોક છે તો એના પર નીચે તરફ સૌથી પહેલા લાગતું હોય વજન બળ, બરાબર છે, mg. હવે આ mg ના ખરેખર બે ઘટકો પડતા હોય તો એક ઘટક આવશે આ રીતે ધારને સમાંતર નીચે તરફ, જે હશે મિત્રો mg sin થીટા, અને બીજો ધારને લંબ રૂપે આ રીતે નીચે તરફ આવતો હોય જે હશે mg cos થીટા. લગભગ આટલે સુધી દરેકને ક્લિયર હશે. હવે ઉપર તરફ લાગતું હોય લંબ બળ કેપિટલ અને પાછળ તરફ લાગતું હોય ઘર્ષણ બળ F. હવે અહીંયા મિત્રો આપણને એવું કહી જ દીધું છે કે બ્લોક ધારની સાપેક્ષે સ્થિર છે. તો અહીંયા તમને ચેપ્ટર નંબર 5 માં આપણો શીખેલો કન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે જો ગતિ ન થતી હોય તો ઘર્ષણનું મૂલ્ય નીચે તરફ લાગતા બળ જેટલું એટલે કે mg sin થીટા જેટલું જ હોવું જોઈએ. ક્લિયર છે? તો F ની કિંમત આપણને મળી ગઈ mg sin થીટા. બીજી વસ્તુ, બ્લોક કઈ દિશામાં ગતિ કરે છે? તો કે ટ્રક સમક્ષ સીધી જ આગળ તરફ જાય છે એટલે
આ જે પિંક કલરથી હું જે લાઈન બનાવું છું મિત્રો, એ બળ નથી, ખાસ ધ્યાન રાખજો, એ સ્થાનાંતર છે. v0 જેટલા વેગથી ગતિ થાય છે, જેના કારણે એ v0t જેટલું સ્થાનાંતર કરશે અને આખી લાઈન સમક્ષિતિજ છે આપણી. અને આપણને કહેવામાં આવ્યું છે કે આપણને શું કીધું છે, તો કે સમક્ષિતિજ સાથેનો આ ખૂણો છે થીટા. આપણે શોધવાનું છે ઘર્ષણ વડે થતું કાર્ય. તો ખરેખર ઘર્ષણ બળ અને સ્થાનાંતર આ બે વચ્ચેનો ખૂણો થયો આટલો, અને આ ખૂણાની કિંમત લખી શકીએ આપણે મિત્રો 180 માઇનસ થીટા. બોલો, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય છે? તો અહીંયાથી આપણે લખી શકીએ કે વર્ક ડન બાય ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શન એટલે કે mg sin થીટા ઇન્ટુ સ્થાનાંતર એટલે કે v0t અને cos 180 માઇનસ થીટા લખી શકાય. આટલી બધી માહિતી આપણી પાસે આવી ગઈ એટલે હવે અહીંયાથી થઈ જશે mg sin થીટા ઇન્ટુ v0t cos 180 માઇનસ થીટા એટલે લખાય મિત્રો ખરેખર માઇનસ cos થીટા, કારણ કે ખૂણો બીજા ચરણમાં છે ને બીજા ચરણમાં cos ઋણ હોય તો માઇનસ આવી જશે 12, તો માઇનસ mg v0t sin થીટા cos થીટા. આવો કંઈક આપણો જવાબ આવશે. બોલો, ક્લિયર થાય છે દરેકને? બધાને ક્લિયર છે? ઓકે. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. એક્ઝામ્પલ નંબર 2, એક લિફ્ટ છે જે a0 જેટલા પ્રવેગથી શિરોલંબ ઉપર તરફ ગતિ કરે છે. એના ઉપર એની અંદર એક ધાર ગોઠવેલો છે જેનો ખૂણો છે થીટા, મ્યુ જેટલો ઘર્ષણાંક છે અને સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે. આપણને એવું કીધું છે કે જો લિફ્ટ a0 જેટલા પ્રવેગથી ઉપર તરફ જતી હોય, જાય છે, દેખાય છે આકૃતિમાં, અને બ્લોક ધારની સાપેક્ષે સ્થિર હોય, આ ધાર પર બ્લોક અહીંયા ને અહીંયા સ્થિર જ રહેતો હોય, ઉપર કે નીચે આ રીતે ગતિ કરતો ન હોય, આખી લિફ્ટ ઉપર જાય એટલે ધાર ઉપર જાય તો બ્લોક પણ ઉપર જશે, પણ ધાર ઉપર કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. તો ધારની સાપેક્ષે સ્થિર છે તો લિફ્ટ d જેટલું અંતર કાપશે. હવે ઉપર તરફ પ્રવેગ હોય તો સીધી વાત છે કે અંતર પણ ઉપર જ કપાય, તો d જેટલું અંતર ઉપર તરફ કાપે ત્યાં સુધી ઘર્ષણ વડે થતું કાર્ય આપણે શોધવાનું છે. કોના પર? બ્લોક પર. લગભગ દરેકને ક્વેશ્ચન સમજાઈ ગયો હશે. તો અગાઉની જેમ આ ક્વેશ્ચન પણ એકદમ ઈઝી જ છે. સૌથી પહેલું અને મહત્વનું કામ શું હોવું જોઈએ, તો કે આપણને ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા આવડવો જોઈએ. તો આપણને આવડે જ છે. 5મા ચેપ્ટરમાં આપણે બહુ બધા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવેલા હતા, તો આપણે દોરી લઈએ. સૌથી પહેલા નીચે તરફ લાગશે મિત્રો mg. આ mg ના બે ઘટકો આપણે પાડીશું. એક ધારને સમાંતર નીચે તરફ જે આવશે mg sin થીટા, અને બીજો આવશે ધારની સપાટીને લંબ રૂપે જે થઈ જશે મિત્રો mg cos થીટા. બોલો, દરેકને ક્લિયર છે? એવી જ રીતે વાત કરીએ તો નીચે તરફ આભાસી બળ પણ લાગશે, કારણ કે a0 જેટલા પ્રવેગથી લિફ્ટ ઉપર જાય છે તો બ્લોક એ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં આવી ગયું. તમને યાદ હશે, પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં આ બ્લોક પર લાગતું બળ એટલે કે પોતાનું દળ અને નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, અને દિશા હોય નિર્દેશ ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ. નિર્દેશ ફ્રેમનો પ્રવેગ ઉપર છે તો આપણે પ્રવેગ લઈશું નીચે. તો ma0 પણ નીચે લાગે, તો ma0 ના પણ મિત્રો આપણને બે ઘટક મળશે, એક આ બાજુ અને બીજો આ બાજુ, ધારને સમાંતર અને ધારને લંબ. તો આ ઘટક થઈ જશે ma0 sin થીટા અને બીજો ઘટક જે છે એ થઈ જશે ma0 cos થીટા. લગભગ દરેકને સમજાય? એવી જ રીતે અહીંયા ઉપર તરફ લાગતો હશે નોર્મલ અને પાછળ તરફ લાગતું હશે ફ્રિક્શન. આ જે ફ્રિક્શન છે એનું મૂલ્ય મિત્રો થઈ જશે એમ આના જેટલું જ, બરાબર ને? અહીંયા આપણે જો વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે બ્લોક સ્થિર છે
એટલા માટે ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ mg sin theta પ્લસ ma0 sin theta. આટલું ફ્રિક્શન થઈ જશે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી શકે છે હું જે કહેવા માંગુ છું. એ એકદમ ઈઝી વસ્તુ છે. હવે બીજી મહત્વની વાત એ છે અહીંયા કે હવે બ્લોક ઉપર તરફ ગતિ કરશે, કારણ કે લિફ્ટ કઈ દિશામાં ગતિ કરે છે? ઉપર તરફ દિશામાં. એટલે ઉપર તરફ ડી જેટલું સ્થાનાંતર થાય છે. તો અહીંયા લાલ કલરથી જે દર્શાવેલું છે ને મિત્રો, એ આપણું સ્થાનાંતર છે. અગાઉ જેમ ચર્ચા કરી હતી એ મુજબ સમક્ષિતિજ સાથે અહીંયા આ જે ખૂણો બનતો હોય એને થીટા કીધો છે. તો બોલો આ ખૂણો કેટલો થઈ જશે? એફ અને ડી વચ્ચેનો. મિત્રો આ ખૂણો થઈ જશે 90 - થીટા. બોલો દરેકને સમજાય છે? તો અહીંયા આપણે શોધવાનું છે ઘર્ષણ વડે થતું કાર્ય. તો ફરીથી આપણે ઇક્વેશન લખી શકીએ વર્ક ડન બાય ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ એફ ની કિંમત મૂકી દઈએ. એફ ની કિંમત છે આખી, તો mg sin theta પ્લસ ma0 sin theta કાઉન્સ દોરી દઈએ આખાને ઇન્ટુ સ્થાનાંતર t ઇન્ટુ cos 90 - theta. તો 90 - theta એટલે પ્રથમ ચરણનો ખૂણો થયો, અને પ્રથમ ચરણનો ખૂણો હોય તો બધા જ વિધેયો ધન મળે. અહીંયાથી આપણે m કોમન કાઢી લઈએ, g + a0 લખાય ઇન્ટુ sin theta પણ બહાર આવી ગયું ઇન્ટુ d ઇન્ટુ cos 90 - theta એટલે પણ sin theta થઈ જાય. આ બધું આપણે બેઝિક મેથ્સ ની અંદર ઓલરેડી ભણી ગયા છીએ. તો હવે આ થઈ જશે m g + a0 ઇન્ટુ d sin સ્ક્વેર થીટા. તો આ કંઈક આન્સર આવી જશે. લગભગ દરેકને સમજાય. ઈઝી ક્વેશ્ચન છે. આપણે જે f શોધવાનો છે, સ્થાનાંતર શોધવાનું છે, અને બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. જો તમે આ ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે શોધી શકો એટલે તમારો આન્સર 100% આવી જાય. બરાબર છે? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન ફરીથી તમે જોઈ શકો છો. ફક્ત 2 થી 3 સ્ટેપમાં આપણો આન્સર આવી જાય છે. ચલો જોઈએ આગળ. મિત્રો હવે આપણે જે આ ચર્ચા કરીએ છીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આપણને અત્યાર સુધી આપણે જેટલા ક્વેશ્ચન જોયા ને એમાં નોર્મલી આપણને એવું જોવા મળ્યું કે ઘર્ષણ વડે કાર્ય આપણે શોધ્યું ને તો લગભગ નેગેટિવ જ મળતું હતું આપણને. બરાબર? સ્થિત ઘર્ષણ વડે. તો સ્થિત ઘર્ષણ વડે થતું કાર્ય ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. આપણે નોર્મલી એવું જ વિચારતા હોય કે ઘર્ષણ એટલે ગતિનો વિરોધ કરશે. ગતિનો વિરોધ કરશે એટલે કે ગતિ જે દિશામાં થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે ગતિ જે દિશામાં થતી હોય એ દિશામાં સ્થાનાંતર હોય. ગતિ જે દિશામાં થતી હોય એ દિશામાં સ્થાનાંતર હોય. તો સ્થાનાંતર થી વિરુદ્ધ દિશામાં બળ એટલે બે વચ્ચેનો ખૂણો 180. આવું આપણે નોર્મલી વિચારતા હોઈએ. પણ મિત્રો આ ખરેખર ખોટું છે. જોજો આપણે સાબિત કરીએ કે ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. જેમ કે આ રીતે ધારો કે મારી પાસે એક આવી ટ્રોલી છે. એના ઉપર આપણે બ્લોક મૂકી દઈએ તો આપણી પાસે બ્લોક આવી ગયો સ્મોલ m દળનો. આ એક ટ્રોલી. બરાબર છે? આ રીતે કોઈક પરિસ્થિતિ છે અને ટ્રોલી v0 જેટલા વેગથી ગતિ કરે છે. હવે આ ઉપર જે બ્લોક રહેલો છે ને એ બ્લોક પણ ટ્રોલીની સાથે સાથે જ જાય છે. હવે તમને યાદ હોય જો આગળનો ચેપ્ટર તો એના પરથી વિચારો કે આ બ્લોક એને સાથે આગળ તરફ લઈ કોણ જાય? તો કે ફ્રિક્શન લઈ જાય. કેમ? તો કે તમને યાદ હશે કે આપણે રિલેટિવ વેલોસિટી ફાઇન્ડ કરતા, ખબર છે, સાપેક્ષ વેગ શોધતા. આ ટ્રોલી પર બેસીને બ્લોકને જોઈએ ને તો બ્લોક પાછળ તરફ જતો દેખાય એટલે બ્લોકની સાપેક્ષ ગતિ પાછળ હોય. કારણ કે સ્થિત ઘર્ષણનું કામ શું?
તો કે બેની વચ્ચે સાપેક્ષ ગતિ થતી અટકાવવાની. તો ટ્રોલી પર બેસીને બ્લોકને જોઈએ તો બ્લોક પાછળ જતો દેખાય એટલે બ્લોક ઉપર ફ્રિક્શન લાગશે આગળ તરફ, જો તમને યાદ હોય તો. અને એવી જ રીતે ટ્રોલીની વાત કરીએ તો ટ્રોલી ઉપર ઘર્ષણ લાગે પાછળ તરફ, બરાબર છે. તો ટ્રોલી પર ઘર્ષણ લાગે છે પાછળ તરફ. હવે વિચારો કે v0 જેટલા વેગથી ટ્રોલી અને એની ઉપરનો બ્લોક બંને સાથે ગતિ કરતા હોય તો બંનેનું સ્થાનાંતર કઈ દિશામાં થશે? આગળ તરફ. એટલે ડિસ્પ્લેસમેન્ટની ડિરેક્શન કઈ છે? તો કે ડિસ્પ્લેસમેન્ટ થશે આગળ, બરાબર ને? ડિસ્પ્લેસમેન્ટ એટલે મિત્રો થાય સ્થાનાંતર. સ્થાનાંતરની દિશા આગળ તરફ છે, જ્યારે ફ્રિક્શનની દિશા આગળ અને પાછળ બંને તરફ છે. હવે જો તમે અહીંયાથી ચેક કરવાનો પ્રયત્ન કરો તો વર્ક ડન બાય ફ્રિક્શન ઓન બ્લોક, બ્લોકની વાત કરીએ તો વર્ક ડન બાય ફ્રિક્શન ઓન બ્લોક, તો બ્લોક માટે જો આપણે જોઈએ ને તો F ઇન્ટુ ડી કેવું આવશે? પોઝિટિવ. કારણ તો કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. એવી જ રીતે આપણે જો વર્ક ડન બાય ફ્રિક્શન ઓન ટ્રોલી, ટ્રોલી ઉપર જે ઘર્ષણ લાગે છે એના વડે થતું કાર્ય જોઈએ તો F પાછળ તરફ છે અને સ્થાનાંતર આગળ તરફ છે, તો F ઇન્ટુ ડી આવશે અને એ કેવું હશે? એ હશે નેગેટિવ. તો તમે જોઈ શકો કે બંને સ્ટેટિક ફ્રિક્શન એટલે કે સ્થિત ઘર્ષણ વડે જ કાર્ય થાય છે, પરંતુ એક કાર્ય ધન છે અને એક કાર્ય ઋણ છે. તો ધન પણ પોસિબલ છે અને ઋણ પણ પોસિબલ છે. અહીંયા મિત્રો હું તમને બીજું પણ એક રીઝન આપી શકું છું, બીજું પણ એક એક્ઝામ્પલ આપી શકું છું રોલિંગ બોડી માટે. જેમ કે ટ્રોલી આગળ તરફ ગતિ કરે છે તો વિચારો, અત્યારે આમ તો તમને સમજાશે નહીં આ બીજું એક્ઝામ્પલ જે આપું છું એ રોલિંગ વાળું, પણ છતાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ટાયર આમ ફરતું હશે, બરાબર છે. તો આ ટાયર આ પોઈન્ટ પર જમીનને અડે છે, સમજાય છે? ટાયર જમીનને કયા પોઈન્ટ પર અડે છે? તો કે અહીંયા આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ પર જમીન પર અડે છે. કંઈક દેખાય એવો કલર ગ્રીન લઈએ, ચાલો. આ પોઈન્ટ પર અડે છે, બરાબર છે. હવે આ પોઈન્ટ પર વિચારો કે ટાયરની ગતિની દિશા પાછળ તરફ છે, ભલે ટાયર આગળ લઈ જાય છે વસ્તુને, પણ એનો જે પોઈન્ટ જે કોન્ટેક્ટમાં છે એની ગતિ કઈ તરફ છે? પાછળ છે. એટલે અહીંયા ટાયર પર જે ફ્રિક્શન લાગશે ને મિત્રો એ આગળની દિશામાં હશે. એટલા માટે જ આપણે, તમને યાદ હોય તો નાના ધોરણમાં એવું પણ ભણતા કે ગતિ કરવા માટે પણ ઘર્ષણ જવાબદાર છે અને ઘર્ષણ ગતિનો વિરોધ કરવા માટે પણ જવાબદાર છે. તો વિરોધ તો અત્યાર સુધી આપણને ખબર હતી, પણ અહીંયા રહેલું આ જે ફ્રિક્શન છે એને ગતિ કરાવવા માટે જવાબદાર છે. અને આ ઘર્ષણ વડે જો તમે કાર્ય શોધશો ને મિત્રો તો આ ઘર્ષણ વડે થયેલું કાર્ય પણ કેવું આવશે? ધન આવશે. સમજાય છે? કારણ કે ટાયર એના પર લાગતું ઘર્ષણ સ્થાનાંતરની દિશામાં જ છે. ન સમજાય તો અત્યારે આના ઉપર બહુ વધારે ચર્ચા કરવાની જરૂર નથી. નેક્સ્ટ ચેપ્ટર નંબર જે 7 છે આપણું, એની અંદર આપણે એ વસ્તુ ડિટેલમાં જોવાના જ છે. અત્યારે ખાલી જે મેઇન એક્ઝામ્પલ મેં તમને ટ્રોલી અને બ્લોકનું આપ્યું ને એના વિશે તમારે વધારે સમજવાનું છે. એટલે તમને લગભગ ક્લિયર થઈ ગયું હશે કે સ્ટેટિક ફ્રિક્શન વડે જો આપણે વાત કરીએ થયેલું કાર્ય તો એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. ક્લિયર છે? તો હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો ફરીથી એક વખત બીજો એક મહત્વનો મુદ્દો આપણે અત્યારે લીધો છે, જે છે વર્ક ડન બાય સ્ટેટિક ફ્રિક્શન અને સિસ્ટમ. ખાસ ધ્યાન રાખજો, સિસ્ટમ. આની પહેલા જે ચર્ચા કરી હતી પર્ટિક્યુલર બ્લોક કે પર્ટિક્યુલર વસ્તુની વાત હતી, જ્યારે અહીંયા આખા તંત્રની વાત છે. વર્ક ડન બાય સ્ટેટિક ફ્રિક્શન ઓન અ સિસ્ટમ ઇઝ ઓલવેઝ ઝીરો, એટલે કે સ્થિત ઘર્ષણ વડે તંત્ર ઉપર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. હવે આને સમજવાનું વાત હોય તો આપણે ફરીથી આ જ આકૃતિ વિચારી શકીએ. જેમ કે તમે જોઈ શકો કે આખાને આપણે તંત્ર તરીકે લઈ લઈએ તો અહીંયા ફ્રિક્શનની વેલ્યુ બંને બાજુ સમાન છે, બરાબર છે. સ્થાનાંતર પણ બંનેનું સમાન જ હશે કારણ કે ટ્રોલી અને બ્લોક બંને સાથે જાય છે.
એટલે બળ અને સ્થાનાંતર મૂલ્ય સમાન છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે બ્લોકનું કાર્ય FD જેટલું પોઝિટિવ છે જ્યારે ટ્રોલીનું કાર્ય FD જેટલું નેગેટિવ છે. કુલ કાર્ય જો શોધીએ તંત્રનું તો એક વખત જેટલું પ્લસ બીજી વખત એટલું માઇનસ એટલે આખા તંત્રનું કુલ કેટલું થઈ ગયું 0. અને બીજી રીતે પણ વિચારીએ તો જ્યારે આપણે ગતિના નિયમો ચેપ્ટર ભણેલા ને ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ એ એક્શન રિએક્શન પેર છે. એક્શન રિએક્શન પેર ક્યાં આવે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં. ક્રિયા પ્રતિક્રિયા બળની જોડ એક્શન રિએક્શન પેર છે. બંને પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. બ્લોક જમીન પર પડેલો હોય તો બ્લોક વડે જમીન પર જેટલું ઘર્ષણ બળ લાગે એટલું જ જમીન વડે બ્લોક પર પણ ઘર્ષણ બળ લાગતું હોય. ખાલી ફરક એટલો હોય કે બંને પર દિશા પરસ્પર વિરુદ્ધ હશે અને મૂલ્ય સમાન હશે. ક્લિયર છે? તો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા એટલે આખા તંત્ર પર જો ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે તંત્ર પર થતું કાર્ય 0 હોય. કોની વાત થાય છે? ફક્ત સ્થિત ઘર્ષણ બળની. આની પહેલા પણ આપણે જે ચર્ચા કરી કે ધન અને ઋણ હોઈ શકે એ પણ કોની વાત હતી? ફક્ત ને ફક્ત સ્થિત ઘર્ષણ બળ સ્ટેટિક ફ્રિક્શન FS. ખાસ ધ્યાન રાખવું સ્ટેટિક ફ્રિક્શન FS ની જ ચર્ચા હતી. ક્લિયર થાય છે મારી વાત દરેકને? ઓકે. હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગતિક ઘર્ષણની. તો તમે જોઈ શકો છો કે વર્ક ડન બાય કાઇનેટિક ફ્રિક્શન મે બી નેગેટિવ ઓર 0. એટલે કે ગતિક ઘર્ષણ વડે થતું કાર્ય ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. બરાબર છે? તો અહીંયા એને સમજવા માટે આપણે એક આકૃતિ ઓલરેડી લઈ લીધી છે A બ્લોક અને B બ્લોક. તમને યાદ હશે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે ગતિક ઘર્ષણની દિશા શોધવા માટે આવી જ રીતે કંઈક સાપેક્ષ વેગની મદદ લેતા હતા. તો એ જ વસ્તુ આપણે અહીંયા ફરીથી કરીશું. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે VAB વેક્ટર VAB રિલેટિવલી જો આપણે જોઈએ તો VAB એટલે મારે કરવાનું હોય VA સદિશ માઈનસ VB સદિશ. તો VA અને VB બંને ધન દિશામાં છે એટલે આપણે 3 - 5 કરીશું તો આપણને મળી જશે -2 મીટર પર સેકન્ડ. -2 આવે છે એનો અર્થ એવો થઈ ગયો કે VAB એટલે કે B પર બેસીને જો A ને જોવામાં આવે તો ઋણ દિશામાં 2 થી જતો હોય અને એવી જ રીતે A પર બેસીને B ને જોવામાં આવે એટલે કે VBA સદિશ જો આપણે શોધીએ તો અહીંયા મારે લખવું પડે VB સદિશ માઈનસ VA સદિશ. VB સદિશનું મૂલ્ય છે 5 માઈનસ VA સદિશનું મૂલ્ય છે 3 એટલે કે +2 મીટર પર સેકન્ડ આવશે. એટલે કે જો હું A અને B બે બ્લોકની ચર્ચા કરું તો કંઈક આ રીતે થઈ જશે. જો આ A બ્લોક હોય B પર બેસીને જો જોવામાં આવે તો A બ્લોક આપણને ડાબી તરફ જતો દેખાય કેટલાથી 2 મીટર પર સેકન્ડ થી અને આના ઉપર ઘર્ષણ બળ કયું ઘર્ષણ બળ? કાઇનેટિક ફ્રિક્શન એ જમણી તરફ લાગતું હોય. હવે તમે જુઓ કે ઘર્ષણ આ દિશામાં છે અને સાપેક્ષ વેગ આ દિશામાં છે. વેગ આ દિશામાં છે તો સ્થાનાંતર પણ આ દિશામાં જ હશે. બોલો બળ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર છે? એટલે આ વર્ક ડન કેવું આવશે? નેગેટિવ આવશે. એવી જ રીતે જો મિત્રો આપણે B ની ચર્ચા કરીએ તો આ B બ્લોક છે. બરાબર? B બ્લોક પર A પરથી જોતા જવાબ આપણને ધન મળે છે એટલે કે જમણી તરફ જ એની ગતિની દિશા હશે 2 મીટર પર સેકન્ડ 2 મીટર પર સેકન્ડ રાઈટ હેન્ડ સાઈડ. એનો અર્થ એવો થઈ ગયો કે આનું સ્થાનાંતર જમણી તરફ હશે જ્યારે એના પર લાગતું ફ્રિક્શન એ કઈ તરફ હશે? ડાબી તરફ હશે. હવે અહીંયા પણ તમે જુઓ તો ઘર્ષણ અને સ્થાનાંતર બંને પરસ્પર કેવા છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. એટલે આ B ઉપર થતું કાર્ય પણ ઋણ આવશે, A પર થતું કાર્ય પણ ઋણ આવશે. સમજાય છે? બોલો બંને કાર્ય ઋણ હોય તો હું આખાને સિસ્ટમ લઈ લઉં તો સિસ્ટમનું કાર્ય પણ કેવું થઈ ગયું? ઋણ થઈ ગયું. સમજી શકો છો તમે મારી વાત? તો આપણને એમ થાય કે સર તમે તો એવું પણ કીધું કે 0 પણ થાય. હા 0 પણ થાય. કેવી રીતે થાય? હવે આપણે જોઈએ. બરાબર છે? તો 0 કેવી રીતે થાય? તો ચાલો સમજીએ. હવે આના માટે 0 માટે મારે બીજી એક અલગ આકૃતિ વિચારવી પડશે.
તો અહીંયા મેં આકૃતિ બનાવી છે. કંઈક આ રીતે જો તંત્રને રાખવામાં આવે અને નીચેનો જે બ્લોક છે જે જમીન પર મૂકેલો છે એને જો આપણે બાહ્ય બળ લગાડીને ખેંચી લઈએ, આ બ્લોક પર હું બાહ્ય બળ કેપિટલ F લગાડું, નામ આપી દઈએ બી અને એ. ફરીથી ઘટના એ જ બનશે, એ બ્લોક અને બી બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ આવશે કારણ કે બી બ્લોકને ખેંચવામાં આવે છે. હવે બી બ્લોકને ખેંચે છે એટલે બી બ્લોક બહાર નીકળી જશે. તો બી બ્લોક તો ગતિ કરશે, એને સ્થાનાંતર પણ મળશે કારણ કે F જેટલું બળ લાગે છે. પણ વિચારો મિત્રો કે બ્લોક એ તો દોરીથી બાંધેલો છે એટલે બ્લોક એ ગતિ જ નહીં કરી શકે. સમજાય છે? બ્લોક એ ગતિ કરી શકે નહીં. એટલે બ્લોક એ પર થતું કાર્ય કેટલું થઈ ગયું? 0. તો આ આકૃતિ આપણને એવું પણ સમજાવે છે કે કાર્ય શૂન્ય પણ હોઈ શકે. ક્લિયર થાય છે બધાને? તો આ પ્રકારે કંઈક વિચારવાનું આવતું હોય. બરાબર? હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જે શીખી ગયા એ બધામાં જ આપણે જે બળ લીધું હતું ને, તમે જોયું હોય તો એ દરેકે દરેક જગ્યાએ બળની કિંમત અચળ હતી. તો અત્યાર સુધી આપણે જે કંઈ શીખી ગયા ને એ હતું અચળ બળ વડે થતું કાર્ય. જ્યાં ફોર્સની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય, અચળ હોય એવી કન્ડિશનમાં કાર્ય. હવે આપણે જોઈશું ચલ બળ વડે કાર્ય. આમાં કાર્ય થતી વખતે અથવા તો સ્થાનાંતર થતી વખતે અથવા તો સમય સાથે કોઈ પણ રીતે બળની કિંમત બદલાતી હોય, ચલ બળ એટલે કે વેરિયેબલ ફોર્સ વડે જે વર્ક ડન થાય એના વિશેની ચર્ચા આપણે કરીશું. તો ચાલો શરૂ કરીએ નવો એક ટોપિક. અગાઉ આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે કાર્ય જો મારે શોધવું હોય તો કાર્ય માટે ઇક્વેશન આપવામાં આવ્યું છે, સૂક્ષ્મ કાર્ય ઇઝ ઇક્વલ ટુ F વેક્ટર ડોટ ds વેક્ટર, F વેક્ટર ડોટ ds વેક્ટર. આ થઈ ગયું સૂક્ષ્મ કાર્ય. અને મિત્રો આને જ જ્યારે આપણે સંકલન કરી લઈએ ઇન્ટિગ્રેશન dw, ત્યારે ઇન્ટિગ્રેશન F સદિશ ડોટ ds સદિશ આનું પણ સંકલન કરતા ફાઇનલી આપણને કુલ કાર્ય w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F સદિશ ડોટ ds સદિશ મળે છે. અને આ રીતે કંઈક કાર્ય શોધવામાં આવતું હોય ચલ બળ વડે. કારણ કે વેરિયેબલ છે એટલે પછી આપણે ઇન્ટિગ્રેશન કરીને શોધવું પડશે. તો આ પ્રકારે કંઈક કાર્ય શોધવાનું હોય. હવે મિત્રો આપણે જોઈએ આના પર આધારિત એક્ઝામ્પલ. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એક ક્વેશ્ચન. આપણને 2 કિલોગ્રામનો બ્લોક આપેલો છે, x બરાબર 0 છે. f ની કિંમત x ના સ્વરૂપમાં આપી છે, f બરાબર 2x + 5 અને કહેવામાં આવ્યું છે કે બ્લોક 5 મીટરનું સ્થાનાંતર કરે ત્યાં સુધી થયેલું કાર્ય શોધો. તો આપણે તો શું કરીશું તો કે આપણને તો એક જ મેથડ આવડે, ઓરિજિનલ સૂત્રવાળી. બરાબર? તો ઓરિજિનલ સૂત્ર પ્રમાણે આપણે વિચારીએ તો dw ઇઝ ઇક્વલ ટુ F સદિશ ડોટ ds સદિશ. હવે ds સદિશ તો અહીંયા મારે ds તરીકે છે ને મિત્રો સૂક્ષ્મ સ્થાનાંતર રાખવું પડે. સૂક્ષ્મ સ્થાનાંતર x દિશામાં થાય કારણ કે x દિશામાં બળ લગાડું છું. તો f ની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા. તો f ની કિંમત થઈ જશે 2x + 5 ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર થઈ જશે dx. હવે જો મારે કુલ કાર્ય શોધવું હોય તો w ઇઝ ઇક્વલ ટુ સંકલન કરી દેવાનું 2x + 5 ઇન્ટુ dx. લિમિટ આવશે x બરાબર 0 થી શરૂ કરીને 5 મીટરનું સ્થાનાંતર થાય, અપર લિમિટ 5, 0 થી 5 સુધી સ્થાનાંતર થાય ત્યાં સુધી આપણે સંકલન કરવાનું આવશે. બરાબર છે? તો હવે આપણે સંકલન શરૂ કરીએ તો અહીંયા થઈ જશે 2x નું સંકલન. તો 2 ઇન્ટુ x નું સંકલન થઈ જાય મિત્રો x²/2 પ્લસ 5 નું સંકલન થઈ જશે મિત્રો 5x. સંકલન તમને ઓલરેડી બેઝિક મેથ્સ ની અંદર કરાવી દીધું છે એટલે તમને આવડતું જશે એવું માની લઉં છું.
તો અહીંયાથી આપણી પાસે વર્ક ડન અપર લિમિટ મૂકવાની અને લોઅર લિમિટ મૂકવાની. તો 2 અને 2 અહીંયાથી આ કેન્સલ થઈ ગયા. 5 નો વર્ગ પ્લસ 5 ઇન્ટુ 5 એટલે 5 અને 5 25 થઈ ગયા. માઇનસ 0 મૂકીશું તો 0 નો વર્ગ એટલે 0 થઈ જશે. પ્લસ 5 ઇન્ટુ બ્રેકેટમાં 0 એટલે પણ આખું 0 થઈ ગયું. બોલો સમજી શકાય છે? તો અહીંયાથી 5 નો વર્ગ 25 એટલે 25 વત્તા 25 માઇનસ 0 એટલે કે 50 જૂલ આટલું કાર્ય થયું એમ આપણે કહી શકીએ. બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. આમ તમને જોઈને તો એવું લાગતું હશે કે આગળના જેવો જ ક્વેશ્ચન છે. આમ જોઈએ ને તો એવો જ છે, પરંતુ આગળનો જે ક્વેશ્ચન હતો એ સ્થાનાંતર પર આધારિત હતો, જ્યારે અત્યારે આપણી પાસે જે ક્વેશ્ચન છે એ સમય પર આધારિત બળ છે એનો ક્વેશ્ચન છે. ખાસ ધ્યાન રાખવું, સ્થાનાંતર વાળા ક્વેશ્ચનમાં તો આપણે ડાયરેક્ટલી સંકલન કરી શકતા હતા, પણ અહીંયા આપણને થોડો પ્રોબ્લેમ થઈ શકે. આમ તો તમે એક વખત સમજી લેશો એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી પછી, પરંતુ શરૂઆતમાં પ્રોબ્લેમ થઈ શકે. તો આપણે તો મેથડ પ્રમાણે જઈશું એટલે dw ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇક્વેશન આપણે લખીશું વેક્ટર f ડોટ વેક્ટર ds એટલે કે બળ સદિશ ડોટ સ્થાનાંતર સદિશ. બરાબર છે? હવે આમાં મારી પાસે પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તો કે આપણે કિંમત મૂકી દઈએ પછી આગળ ચર્ચા કરીએ. તો મિત્રો dw એટલે થઈ જશે આપણી પાસે f ની કિંમત જો હું મૂકું તો એ થઈ જશે 2t ઇન્ટુ ds. સૂક્ષ્મ સ્થાનાંતર મારી પાસે આવશે dx. હવે મારી પાસે અહીંયા વિધેય સમયના સ્વરૂપમાં છે અને મારે સંકલન કરવાનું છે x ની સાપેક્ષે. તો આવું તો કેવી રીતે પોસિબલ બને? બોલો કોઈ દિવસ આવું જોયું તમે કે સમયની સાપેક્ષે કિંમત મૂકવા સમયના સ્વરૂપમાં સમીકરણ આપેલું છે અને સમયનું સંકલન મારે સ્થાનાંતર સાપેક્ષે કરવાનું? આવું ક્યારેય થાય નહીં. તો અહીંયા મારે કંઈક ને કંઈક પાટિયું બેસાડવું પડે. પાટિયું ઇન ધ સેન્સ મતલબ કે એવી રીતે કે મારે કોઈ એકના સ્વરૂપમાં ફેરવવું પડે. તો આપણે પ્રયત્ન કરીએ. ચાલો શું કરીશું? જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવે, સમયના સ્વરૂપમાં મને વેરિયેબલ ફોર્સ આપેલું હોય તો આપણે dt વડે ગુણીશું અને dt વડે ભાગી દઈશું. સમજો, dt વડે ગુણીને dt વડે ભાગી દઈશું. હવે ઘણા શું વિચારશે કે આ સર ઉડી ગયા. ભાઈ ઉડેલા જ હતા, એમાંથી જ આપણે લાવ્યા છીએ. બરાબર? પાછા નહીં ઉડાડવાના, નહીતર જ્યાં હતા ત્યાં જ આવી જઈએ. એટલે આને પાછું ઉડાડી દેવાનું નથી. આ તો આપણે લખ્યું છે એ એટલા માટે ઉડી જાય એવું જ લખ્યું કે સમીકરણને કોઈ ફરક પડે નહીં. હવે આને થોડુંક અલગ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો 2tm ના m છેદ દ્વારા dt ને dx ના નીચે લાવી દઈએ અને અંશ દ્વારા dt ને m નો m લખીએ. બોલો dx by dt. જો તમે કાઇનેમેટિક્સ ભણી ગયા હોય તો તમને ખબર હશે કે dx by dt એટલે આપણે વેગ કહીએ. બરાબર ને? તો સૂક્ષ્મ કાર્ય dw બરાબર થઈ જશે 2t into v into dt. હજી પણ આપણું કામ પૂરું નથી થયું મિત્રો. હજી આપણે શું કરવાનું છે? તો કે મારી પાસે હવે f ની કિંમત છે f બરાબર 2t. બરાબર? તો f એટલે આપણે ma લખી શકીએ. તો ma બરાબર 2t થઈ ગયું. m ની કિંમત કેટલી છે? 2 કિલોગ્રામ. તો 2 into એક્સેલરેશન બરાબર 2t. બોલો હું બંને બાજુથી 2 અને 2 કેન્સલ કરી દઉં તો હું એમ કહી શકું કે પ્રવેગની કિંમત થઈ ગઈ 2t. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તો a બરાબર t છે. a એટલે આપણે લખી શકીએ dv by dt બરાબર t. અહીંયાથી dv બરાબર t dt લખાય. તો સૌથી પહેલા આપણે વેગનું સંકલન કરીએ. તો ઇન્ટિગ્રેશન dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t dt એટલે કે dv નું સંકલન થઈ જશે v અને t dt એટલે થઈ જશે t સ્ક્વેર ના છેદમાં 2. મિત્રો અહીંયા તમને ખબર હશે કે t ની કંઈ નથી એટલે એક ઘાત કહેવાય. એકમાં એક ઉમેરો એટલે 2 અને છેદમાં પણ જે ઘાત હોય એ આવી જાય એટલે t સ્ક્વેર બાય 2. તો તમને અહીંયા વેગની કિંમત સમયના સ્વરૂપમાં મળી ગઈ t સ્ક્વેર બાય 2. હવે અહીંયાથી v નું મૂલ્ય
સમીકરણ 1 માં મૂકતા શું છે સમીકરણ 1 જો આ રે dw is equal to 2t into v dt બરાબર છે પહેલા સમીકરણ 1 લખી દઈએ dw સૂક્ષ્મ કાર્ય is equal to 2t into v dt v ની કિંમત મૂકી દઈએ અંદર t² by 2 એટલે અહીંયા થઈ જશે 2t into t² by 2 into dt તો 2 અને 2 કેન્સલ થઈ જશે અને અહીંયાથી dw આપણું થઈ ગયું t into t² એટલે કે t ની 3 ઘાત into dt બરાબર છે હવે આપણે શું કરવાનું હતું કે સંકલન ઇન્ટિગ્રેશન dw is equal to ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન t ની 3 ઘાત dt ઇન્ટિગ્રેશન w એટલે કુલ કાર્ય t ની 3 ઘાત છે અહીંયા મારે લિમિટ મૂકવી પડે t બરાબર 0 થી શરૂ કરીને 3 સેકન્ડ સુધી આપણને શોધવાનું કીધું હતું ક્વેશ્ચનમાં તો અહીંયાથી t ની 4 ઘાત છેદમાં 4 થઈ જશે સંકલન કરશું એટલે 0 થી લઈને 3 કિંમત મૂકી દઈએ તો આપણને કાર્ય મળી જશે w is equal to 4 મૂકી દઈએ તો સોરી 3 મૂકી દઈએ તો 3 ની 4 ઘાત છેદમાં 4 માઈનસ 0 ની 4 ઘાત છેદમાં 4 તો અહીંયાથી 3 ની 4 ઘાત કરીશું ને મિત્રો તો લગભગ 81 આવશે એના ભાગ્યા 4 માઈનસ 0 એટલે આ થઈ જશે 20.25 જૂલ 81 ભાગ્યા 4 કરશો એટલે 20.25 આવવું જોઈએ ઓકે તો આ સાથે આપણા ક્વેશ્ચન નો આન્સર આવી ગયો છે સમયના સ્વરૂપમાં જ્યારે મને કાર્ય આપવામાં આવ્યું હોય તો મારે આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે ફરીથી એક વખત મેથડ જોઈ લો શું કરવાનું છે f * ds કરીશું બધી કિંમત મૂકી દઈશું જ્યારે આ રીતે t અને dx બંને અલગ અલગ આવશે તો આપણે t વડે ભાગીને ગુણી દઈશું છેદનો t x સાથે આવી જાય એટલે આને v કહેવાય પછી આપણે બળનું સમીકરણ લઈશું કે જે સમયના સ્વરૂપમાં છે ત્યાંથી પ્રવેગ લાવીશું પ્રવેગનું સંકલન કરીને વેગ મેળવીશું આ વેગની કિંમત એ અહીંયા છે આપણે dx/dt કરીને v બનાવેલો હોય આ dx/dt કરીને v બનાવેલો હોય ત્યાં v ની કિંમત સમયના સ્વરૂપે મૂકી દઈશું અને પછી એનું આપણે સંકલન કરી નાખીશું એટલે આપણને કાર્ય મળી જાય લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન છે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને આવડતું જશે બરાબર છે તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા પૂરો કરીએ મળીશું આવતીકાલે વધુ એક નવા સેશન સાથે થેન્ક યુ